રામ રામ ને સીતારામ તમને તો વિડીયો જોયો તમને ખબર હતી આપણે જ્યાં જવાનું દ્વારકા તો આપણે લઈ લીધી ટિકિટ ને અહીંથી જવાનું પહેલાં આપણે રાજકોટ આપણે ટ્રેન બદલે ને પહેલાં જઈએ આપણે રાજકોટ પોપટભાઈ પંકજભાઈ અમારે આવે જોવા જનરલ ઉભા આ ભાઈ આવી ગયા આ ભાઈ મૂકવા આવ્યા હે નથી આવ્યા આ ભાઈ ખાલી મૂકવા આવ્યા ખાયા નથી ખાલી ખોટા મગજમારી કરે આયા પછી તો આવી જાય ટ્રેન બે જાય આપણે જનરલ ડબ્બામાં નીકળી જાય ને સુમનગરથી ટ્રેન આપણે પૂછી જાય રાજકોટને અહીંથી લઈને આપણે સીધી દ્વારકાની ટિકિટ તો આપણે અત્યારે ટિકિટ બાળી લઈ લીધી હવે દ્વારકાની સીધીની ટિકિટ પછી આપણે 12 ઇંચ દીધો ચાનો કોટો આપણે પત્યા વગર હાલે આપણે ચા પીધા વગર તો ન જ હાલે પડી જાય સવારને આપણે પહોંચવા આવી ગયા છીએ દ્વારકા તો અહીંથી થોડુંક જ આખું રહ્યું છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય દ્વારકાના જોઈ લો દ્વારકાનું જંકશન પછી તો આપણે લઈ લીધું એક રિક્ષા આપણે જવાનું એક રૂમ રાખો તો આપણે જાવી રૂમે તો મિત્રો આપણે મંદિર પાસે એક નાનો એવો કાળો રૂમ મળી ગયો અને આ રૂમમાં આપણે આજ નાહી ધોઈને રહેવાનું છે અને આ રૂમને આપણે આપ્યા 500 રૂપિયા અપાય કે ન અપાય તમે કોમેન્ટ કરો 500 રૂપિયા વ્યાજબી કહેવાય કે ન વ્યાજબી કહેવાય પછી આપણે હવામાં નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જાય આપણે દ્વારકાની બજારમાં આપણે પેલા જવાનો નાસ્તો કરો તો ચાલો આપણે જઈએ ઓકે શાંતિ નહીં લીધું આવી ગયા આપણે એક ઠેકાણે નાસ્તો કરો તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને તમે જોતા રહો આપણે એમ જેવો નાસ્તો કરી પાછા હું આમાં કરો અમને પાસે જો મોબાઈલ જોઈ ચાલુ બોલે જો સૌરભ જોશીના બ્લોગ જોયા પણ આપણે નથી જોતા સૌરભ બાજુના 2 ઓળખ બધા નીકળે પછી મિત્રો આપણે નક્કી કર્યું છે આપણે જવું છે કે બેટ દ્વારકા નાગેશ્વર તો પહેલાં આપણે વાંધી રિક્ષા ને આપણે જઈએ બેટ દ્વારકા બાજુ તો પછી મિત્રો આવી ગયો હા આપણે ઓલો પુલ જે આપણે નરેન્દ્ર મોદીએ બનાવ્યો કેટલા કરોડના ખર્ચે આ પુલ છે મોરના પીછાવાળો આ પુલ ઉપર આપણે ફોટો પડાવવા રહેવાનું ભાતા નહીં વળતા ફોટો પડાવવાના છે આ ફોટો પછી મિત્રો આપણે પહોંચી જાય બેટ દ્વારકા ને આપણે જઈએ અહીંયાથી દર્શન કરો તો ચાલો આપણે મંદિર બાજુ જઈએ તો મિત્રો ટાઈમ થઈ ગયો તો 1 ને 1:15 થઈ ગયો હતો અને મંદિર થઈ ગયું હતું બંધ ને ગરદી બહુ હતી એટલે બહારથી આપણે દર્શન કરીને આવતા જઈએ દર્શન કરવાનો લાભ ન મળ્યો પણ કંઈ વાંધો નહીં આપણે પછી આવશું પછી તો આપણે અહીંથી નીકળી જાય નાગેશ્વર બાજુ જવા મળે આપણે જઈએ નાગેશ્વરના મંદિરે ચાલો આપણે જઈએ પછી જ આપણે નાગેશ્વર મંદિરે ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર મંદિર પણ આવેલું છે અહીં આપણે બેટ દ્વારકા અને નાગેશ્વર બધું ફરીને આવતા રહીએ આપણે દ્વારકામાં અહીંયા તો ફૂલ વરસાદ હતો આમ જો બધે પાણી કરી નાખ્યું એમ તમે જોવા કેટલું પાણી ભર્યું અહીંયા ભર્યું છે પાણી પાણી ધૂમકો મારતો જાતો અહીંયા પાણી ધૂમકો મારો
પાણીમાં ધૂમકો મારી દે હવે ઘડીક શાંતિ ભાઈ એક વિડીયો ઉતાર લો હા દેખો છો ના અહીંયા તમારા પુલ વચ્ચે થઈ ગયો હે જો આ ભાઈ અમારા બધા ભાઈબંધ છે આ બધા ધીમે ધીમે આવ્યા પાણી આ જો પાણી એકદમ માપો તેજસભાઈ પાણી માપો અંદર એકવાર તેજસભાઈ આટલું પાણી છે તમે જોવો છો અંદર એટલું પાણી છે જોવો તમે અને એમને ખુશીનો માહોલ છે બહુ અને આપણે જોવો અને આગળ તો ડીસર હમણાં પાણીના હાય સંદેશ મળ્યા છે આ નતો ઉતારવાનો આપણે ખોટા હેરાન થઈ ગયા છીએ હું તમારો પણ આનો હાલ હે અમે તો નીકળી જાય પાણી હોરા બારાના જ આવી દ્વારકાધીશના દર્શન કરવા આપણે આવીએ 56 સીડી અને આપણે અહીંયાથી જવાનું હોય દર્શન કરવા કોણ 56 સીડીએથી દર્શન કરવા ગયા છે બધા કોમેન્ટ કરી દેજો જરાક દર્શન કરીને આપણે રૂમે લાગી દે ભૂખ તો મગાવી લીધા સમોસા માલધારી વાળા સમોસા લાયા અહીં અને જો આપણે રૂમે લાયા અહીં ને ડીશું લાયા અહીં 9 ડીશું થઈ છે પછી ખાઈ જો બધા હા છે સમોસા ખોલો ને ભાઈ ઉતાવળ રાખો લે ઉતાવળ રાખો ને ઓડિયન્સ ઊભી છે અમારી રાહ જોવા દ્વારકાના માલધારી સમોસા જો એક નંબર અને પ્રખ્યાત સમોસા છે ભાઈ ખોલો ને ભાઈ જો અઢારો લાવ આપણે રૂમે ખાવાના છે આ છે આપણો રૂમ જો અમે હવે નીકળી જાય જો ત્યાં થઈ જાય જો છે આ એસી ચાલુ છે એને બંધ કરો પહોંચી જ આપણે દ્વારકાના રેલવે સ્ટેશન આપણે જવાનું હોય તો સોમનાથ સીધા જ મળીએ આપણે સોમનાથ